રાત્રે કામાક્ષી ને હેતવી બે રંગોળી બનાવતા હતા. એક રંગોળી તો ઓલરેડી મારી દેરાણીએ બનાવી નાખી હતી, પણ કામાક્ષી કહે કે મારે મારી અલગ રંગોળી બનાવી છે. કામાક્ષીની રંગોળી બની ગઈ પછી મેં કામાક્ષીના પગલા છાપ્યા. એમાં મેં ને કામાક્ષીએ રંગ પૂર્યો. બધાય કહેતા હતા કમેન્ટમાં કે લાલ રંગ હોય, પણ અમારી લક્ષ્મીના તળિયા એકદમ કુણા કુણા ગુલાબી રંગના છે, એટલે અમે ગુલાબી રંગ પૂર્યો છે. તમારા ઘરે પણ લક્ષ્મીજી હોય તો એના પગલા રંગોળીમાં જરૂરથી છાપજો. બીજા દિવસે સવારે શ્યામે નવું તોરણ લગાવી દીધું. પછી નાઈને હું ને મમ્મી મંદિરમાં આવ્યા. પેલા જાનરેજી મહારાજના દર્શન કર્યા અને હવે આ રંગોળી ચોંટાડવાની છે. પાછળનું કવર ઉખેડીને રંગોળી લગાવી દીધી. મંદિરના ઉંબરે બે બાજુ પગલા કર્યા. આજે હનુમાન દાદાના લાડુ ને અડદની દાળના વડા કરવાના હોય છે, તો રાત્રે એ બનાવ્યું. તમે પણ બનાવ્યા હતા કે નહીં કમેન્ટમાં લખો. પછી તો શ્યામે બાળપણની જૂની યાદ તાજા કરાવી દીધી. હથોડી લઈને ઈ તો ચાંદલિયા ફોડવા બેસી ગયા. શ્યામને જોઈને કામાક્ષી પણ એવી જ રીતે હથોડી લઈને પોપ ફોડવા માંડી. પછી મેં ને કામાક્ષીએ ફૂલઝરી કરી. મને આવી કલરવાળી ફૂલઝરી તો ઓછી ગમે, પણ તમને ગમતી હોય કલરવાળી ફૂલઝરી તો ચેનલને કરી દો સબસ્ક્રાઇબ.